સેરા પ્રેઝન્ટ પ્રોપર્ટી બજાર. CNBC બજારના પ્રોપર્ટી બજારમાં આપ સૌનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. સપનાના ઘરને હકીકતમાં બદલવા માટે દર સપ્તાહ અમે તમારી મદદ કરીએ છીએ અલગ અલગ શહેરના અલગ અલગ વિસ્તાર અને પ્રોજેક્ટ્સ વિશે માહિતી આપીને. આ સપ્તાહ હું આવી પહોંચી છું માયાનગરી મુંબઈમાં. મુંબઈનો કયો વિસ્તાર? જેમ કે તમે મારી પાછળ જોઈ શકો છો, ઠાકુર વિલેજ લખેલું છે. નામ જ કાફી છે. ગુજરાતીઓના જાણીતા અને માનીતા એવા કાંદિવલી વિસ્તારમાં કયો પ્રોજેક્ટ છે, કયું ગ્રુપ છે, શું છે માહિતી, એના વિશે વધારે ચર્ચા કરીએ એ પહેલાં શહેર અને વિસ્તાર વિશે થોડું વધારે જાણી લઈએ. મુંબઈ શહેરે માયાનગરીના નામે વધુ જાણીતું છે. 7 આઇલેન્ડથી બનેલું આ શહેર ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખાય છે. આજે મુંબઈ અનેકો બાજુથી વિસ્તરતું જાય છે. આકાશ આમતી ઇમારતોથી હવે આ શહેર ભરાઈ ગયું છે. મુંબઈ જેવી સિટીમાં પોતાનું ઘર હોવું એક સ્વપ્ન સમાન છે. રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરીએ તો આ શહેર મોંઘા શહેરોની યાદીમાં પહેલા નંબરે કહી શકાય. ચોલ સિસ્ટમથી હટી હવે લોકો મુંબઈમાં 2 કે 3 BHK નું ઘર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. લક્ઝરી એપાર્ટમેન્ટ હાલમાં ઘણા ડિમાન્ડમાં છે, ત્યારે એફોર્ડેબલ ઘર લેવા માટે થોડે લાંબુ અંતર કાપવું અનિવાર્ય બની ગયું છે. સી પ્રિન્સેસ રિયાલિટીનો પ્રોજેક્ટ ગુંદેચા ટ્રિલિયમ. આ પ્રોજેક્ટ વિશે આજે પ્રોપર્ટી બજારમાં વાત કરીએ એ પહેલાં તમને કંપની વિશે જણાવું તો આ કંપની ઘણા વર્ષોથી કાંદિવલી ઈસ્ટ વિસ્તારમાં સફળ પ્રોજેક્ટ્સ પણ આપી રહી છે. પછી એ સ્કૂલ હોય, ઇન્સ્ટિટ્યુશન્સ હોય, રેઝિડેન્શિયલ હોય, કમર્શિયલ હોય, અને આ ઉપરાંત જુહુમાં સી પ્રિન્સેસ હોટેલ પણ ઘણી ફેમસ છે. તો આવો સૌથી પહેલાં જાણીએ ગુંદેચા ટ્રિલિયમ આ પ્રોજેક્ટ વિશે. મુંબઈના નામી બિલ્ડરોની યાદીમાં સી પ્રિન્સેસ રિયલ્ટી ગ્રુપનો પણ સમાવેશ થાય છે. સી પ્રિન્સેસ રિયલ્ટીની સ્થાપના 70ના દાયકામાં દેવરાજ ગુંડેચા દ્વારા કરવામાં આવી હતી. આટલા વર્ષોના બહોળા અનુભવ સાથે આ કંપનીએ ઘણા પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂરા કરી લીધા છે અને આ ગ્રુપ દ્વારા રેસિડેન્શિયલ ઉપરાંત કમર્શિયલ અને હોસ્પિટાલિટીના પણ ઘણા પ્રોજેક્ટ થયા છે. આની સાથે જ ગ્રુપ દ્વારા સ્કૂલ અને કોલેજના પ્રોજેક્ટ પણ કરવામાં આવ્યા છે અને ગ્રાહકો માટે આ ગ્રુપની સૌથી લેટેસ્ટ રજૂઆત છે ગુંડેચા ટ્રિલિયમ. તો ચાલો પહોંચી જઈએ સીધા ગુંડેચા ટ્રિલિયમમાં. ટ્રિલિયમના સેમ્પલ હાઉસ તરફ હવે આપણે નજર કરીએ તો સૌથી પહેલાં હોલ અને ડાઇનિંગ સ્પેસ, લિવિંગ રૂમ અને ડાઇનિંગ સ્પેસ એન્ટર થતાની સાથે જ રાઇટ હેન્ડ સાઇડ પર તમે ડાઇનિંગ સ્પેસ જોઈ શકો છો. અહીંયા કે ફેમિલી તમારી સાઇઝ છે તો તમારી ઈચ્છા છે એટલા સીટર તમે લઈ શકો છો, 4 સીટર, 6 સીટર કે પછી 8 સીટર. એની સાથે સાથે અહીંયા જે લિવિંગ સ્પેસ છે કે ફેમિલી સાંજે સાથે બેસી અને તમારે ટીવી માણવું છે તો અહીંયા ટીવી યુનિટ પણ તમે લગાવી શકો છો. આ ઘરમાં અત્યારે સેમ્પલ હાઉસ ખાલી રેડી થયું છે. તમારી ઈચ્છા મુજબ તમારી કલ્પના શક્તિને જાગૃત કરી અને ફર્નિચર છે, ફર્નિશિંગ છે તમે અહીંયા કરાવી શકો છો. વોલ પેઇન્ટ છે, પછી તમારે સ્પ્લિટ એસી લગાવવું છે, તમારી રીતે જે આયોજન કરવું હોય તમારા ઘરનું, તમારા ડ્રીમ હાઉસનું, એ રીતે કરી શકો છો. એની સાથે સાથે આપણે બહારની તરફ જો નજર કરીએ, જે અહીંયા તમે જોઈ શકો છો બાલ્કનીનો વ્યૂ, જે અહીંયા 4 ફૂટની બાલ્કની આપવામાં આવી છે આશરે, જે તમને અહીંયા વ્યૂ મળશે ફર્સ્ટ ફ્લોર પર. જે એમ્યુનિટીઝ જે રાખવામાં આવશે, સૌથી પહેલાં ગાર્ડનનો લુક તમને અહીંયાથી ડિરેક્ટલી મળશે કારણ કે ફર્સ્ટ ફ્લોર પર ગાર્ડનની યોજના કરવામાં આવી છે. સાથે સાથે મેઇન રોડનો પણ તમને લુક મળશે, જેને લીધે એરેશનનો પણ પ્રોબ્લેમ નથી રહેતો. અને ચાઇનીઝ વિન્ડોઝ છે એને લીધે પણ એરેશન સારું રહેશે. ક્રોસ વેન્ટિલેશન પણ અહીંયા સારું તમને મળી રહેશે. અને આ રૂમની વાત કરીએ તો આશરે 16.7x19ની આ રૂમની સાઇઝ છે. હોલ જે છે ડાઇનિંગ સ્પેસ છે, લિવિંગ રૂમ છે, એના પર આપણે નજર કરીએ અને સાથે સાથે હવે અહીંયાથી જ આપણે જઈએ કિચન તરફ. તો કિચન સ્પેસ જે છે એને લીધે અહીંયા કિચનની બાજુમાં જ તમને અહીંયા મળી શકે છે ડાઇનિંગ સ્પેસ, જ્યાં તમારું ડાઇનિંગ ટેબલ અરેન્જ કરી શકો છો અને બીજી જરૂરી જે બધી વસ્તુઓ છે એનું અરેન્જમેન્ટ કરી શકો છો. કિચન તરફ જઈએ, અહીંયા કિચનની સાઇઝ છે 11.2x8.
તો અહીંયા જેમ કે તમે જોઈ શકો છો મોડ્યુલર કિચન હજુ આપવામાં નથી આવ્યું, કારણ કે આ જસ્ટ એક સેમ્પલ હાઉસ છે. તમારી રીતે કિચનને પણ તમે મોડ્યુલર કરાવી શકો છો. પ્લેટફોર્મ બંને બાજુ આપવામાં આવ્યા છે, 2 વે પ્લેટફોર્મ્સ છે. તો અહીંયા પ્લેટફોર્મ પર તમારી રીતે તમે અરેન્જમેન્ટ કરી શકો છો. જે વોશિંગ સ્પેસ આપવામાં આવી છે, અહીંયા સિંક આપવામાં આવી છે, એને પણ તમારી રીતે અરેન્જ કરી શકો છો. અહીંયા પણ તમે જોઈ શકો છો જે 120 ફીટ રોડ જે છે, મેઇન રોડ છે, એનો તમને લુક મળે છે. અહીંયાથી એ તમે લાભ લઈ શકો છો. કિચનમાં પણ એરેશન સારું છે. અહીંયાથી એકવાર ફરી આ સાઈડ પણ તમને ગાર્ડનનો વ્યૂ મળશે કે જે ઘરમાં જે એમ્યુનિટીઝ આપવામાં આવેલી છે ફ્લેટમાં, એનો તમે પૂરેપૂરો ઉપયોગ કરી શકો છો અને તમારી રીતે કિચનને પણ ડેકોરેટ કરી શકો છો, અરેન્જ કરી શકો છો. સાથે સાથે સર્વિંગ પ્લેટફોર્મ પણ આપવામાં આવેલું છે. સર્વિંગ પ્લેટફોર્મ પર માઇક્રોવેવનું તમે અરેન્જમેન્ટ કરી શકો છો, અથવા તો એવું કહેવામાં આવે છે કે જેમ જેમ અરેન્જમેન્ટ તમે કરતા જાઓ એમ કલ્પના શક્તિ તમારી ખીલતી જાય, એ રીતે કરી શકો છો. સાથે આપણે લિવિંગ રૂમની વાત કરી, કિચનની વાત કરી, ડાઇનિંગ સ્પેસની વાત કરી. અહીંયાથી આપણે આગળ વધીએ એટલે સ્ટોરેજ આપવામાં આવી છે કે જે ગૃહિણી માટે બહુ મહત્ત્વનું કહેવાય કે ઘરમાં સ્ટોરેજ તો હોવું જોઈએ, કે ક્યાં તમે બધી વસ્તુઓ રાખશો, કઈ રીતે અરેન્જ કરશો. તમારા આખા વર્ષનું ગ્રોસરી છે, ઘણીવાર એવું થાય કે ઘઉં, ચોખા બધું અરેન્જ કરવું હોય તો એક એના સ્ટોરેજ કેપેસિટી પણ આપવામાં આવી છે, સ્ટોરેજ કરી શકો છો. અને એની સાથે સાથે બહાર તમને આપવામાં આવેલી છે ડ્રાય બાલ્કની, કે ત્યાં વોશિંગ સ્પેસ છે, વોશિંગ મશીન તમે અરેન્જ કરી શકો છો. અને ત્યાંથી જ તમને રેલિંગ જ્યારે આવી જશે ત્યારે બહાર ગાર્ડનનો બહુ ફાઇન તમને વ્યૂ આવશે અને એની સાથે સાથે મેઇન રોડનો પણ વ્યૂ છે તમારા માટે. તો આ થઈ વાત સ્ટોરેજ કેપેસિટીની, સ્ટોરેજ રૂમની. અને અહીંયા જે બહાર બાલ્કની આપવામાં આવી છે, ડ્રાય બાલ્કની આપવામાં આવી છે, એના વિશે હવે આગળ નજર કરીએ બેડરૂમ તરફ. લિવિંગ રૂમ, ડાઇનિંગ સ્પેસ અને કિચન બાદ હવે નજર કરીએ આપણે બેડરૂમ તરફ. તો 4 BHKનો આ ફ્લેટ, એમાં સૌથી પહેલાં બેડરૂમ પર નજર કરીએ. જેમ કે તમે જોઈ શકો છો 10.6 બાય 13.11નો આ ફ્લેટ છે, આ રૂમ છે સોરી. અને આના માટે તમે ગેસ્ટ રૂમ આને બનાવી શકો છો કે કિડ્સ રૂમ બનાવી શકો છો. અને જે રીતે તમારે આ સાઇઝના અકોર્ડિંગલી તમે ફર્નિચર કરાવી શકો છો, ફર્નિશિંગ રાખી શકો છો. અહીંયા અત્યારે જેમ કે સેમ્પલ હાઉસમાં તમે જોયું છે કબર્ડ સ્વિચિંગ માટેના પણ તમને ઓપ્શન આપવામાં આવેલા છે, એ તમે કરાવી શકો છો. અહીંયા બેડરૂમમાં એ રીતે કરાવી શકો છો. સાથે સ્પ્લિટ AC તમારે રાખવું હોય, કંઈ ફર્નિચર કરાવવું હોય એ પણ કરાવી શકો છો. આ રૂમમાં ગેસ્ટ રૂમ કે કિડ્સ રૂમ તમારે જે બનાવવો હોય એને બનાવી શકો છો, પણ અહીંયા બાલ્કની આપવામાં નથી આવેલી. અહીંયા વિન્ડોઝનો પ્રોપર તમે એરેશન માટે ઉપયોગ કરી શકો છો. અને થોડું બહાર તમે દૂરનો થોડો વ્યૂ જોશો તો ત્યાંથી તમને મળશે નેશનલ પાર્કનો વ્યૂ. તો એ પણ જેમ કે મેનેજમેન્ટનું પણ એ જ માનવું છે કે નેશનલ પાર્કનો વ્યૂ દરેક ફ્લેટને મળશે અને આ ફ્લોર માટેની દરેક ફ્લોર માટે અવેલેબલ છે. સાથે સાથે બહારની સાઈડ અહીંયા જે એમ્યુનિટીઝ છે, ગાર્ડન છે કે જીમ છે, એનો પણ તમને વ્યૂ મળી શકે છે. આ બેડરૂમની સાથે સાથે વાત કરીએ સામેની તરફ જે બેડરૂમ છે એને પણ તમે ગેસ્ટ રૂમ કે કિડ્સ રૂમ, તમારે જે રીતે જે બેડરૂમ બનાવવું હોય તે બનાવી શકો છો. આ બેડરૂમમાં સાથે સાથે આપણે નજર કરીએ તો અહીંયા અટેચ વોશરૂમ પણ તમને આપવામાં આવેલું છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને તમારી રીતે એને બનાવી શકો છો. આ બેડરૂમની આગળ વાત કરીએ તો ફર્નિચર છે, અહીંયા જેવી રીતે ટાઇલ્સ તમારા પસંદગીનું કરાવી શકો છો, કારણ કે આ માત્ર એક સેમ્પલ હાઉસ છે કે તમારી કલ્પના શક્તિને જગાડવા માટે કે તમારા ઘરને, તમારા સપનાના ઘરને તમારે જે રીતે બનાવવું હોય એ રીતે બનાવી શકો છો. એકવાર ફરી આ તરફનો વ્યૂ કે જ્યાં તમને ગાર્ડનનો વ્યૂ મળશે, એરેશન માટે પણ ઘણું સારું રહેશે. કે હજુ અંડર કન્સ્ટ્રક્શન છે, એમ્યુનિટીઝ હજુ કોઈ બનવામાં નથી આવી પણ આગળ જરૂરથી બનવાની છે. તો આ થઈ બંને બેડરૂમની વાત. આગળ વાત કરીશું આપણે માસ્ટર બેડરૂમ વિશે. હવે આપણે નજર કરીએ માસ્ટર બેડરૂમ તરફ. તો 10.10 બાય 12.6નો આ માસ્ટર બેડરૂમ છે. અહીંયા પણ અટેચ વોશરૂમ પણ તમને આપવામાં આવેલું છે. હજુ સેમ્પલ હાઉસ જે છે અંડર કન્સ્ટ્રક્શન છે એટલા માટે હજુ કંઈ અવેલેબલ નથી, પણ તમારી રીતે તમારા ઘરને તમારે જે રીતે ડેકોરેટ કરવું એ રીતે કરાવી શકો છો. અહીંયા પણ એકવાર વોલ પેઇન્ટ છે કે સ્પ્લિટ એસી કે તમારી મનપસંદની તમે વોલ પણ પેઇન્ટ કરાવી શકો છો, ટેક્સચર્ડ કરાવી શકો છો. સાથે સાથે જો બહારના વ્યૂની વાત કરીએ તો અહીંયા પણ ચાઇનીઝ વિન્ડો આપવામાં આવેલી છે અને 4 ફૂટની અહીંયા બાલ્કની આપવામાં આવી છે.
તો સાંજે તમે એનો પણ વ્યૂ લઈ શકો છો. રેલિંગ પણ તમારા મનપસંદ, તમારા મન મુજબની પસંદગીની તમે કરાવી શકો છો. કન્સ્ટ્રક્શનમાં તો સાથે આપવામાં આવશે, પણ તમે એને કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો. એકવાર ફરી અહીંયા તમને ગાર્ડનનો વ્યૂ મળશે, જે એમ્યુનિટીઝમાંનું એક છે ગાર્ડન, એનો વ્યૂ મળશે. અને સાથે સાથે તમે જોઈ શકો છો કે મેઇન રોડ પરનો પણ વ્યૂ મળે છે. બાજુના પણ રેસિડેન્શિયલ પ્લોટ્સ તમે જોઈ શકો છો. જે બીજું કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે આ આપણે નજર કરી રહ્યા છીએ કે સી બ્લોક છે, ટાઈપ સી બિલ્ડિંગ છે. આ ઉપરાંત ટાઈપ એ અને ટાઈપ બી જે બિલ્ડિંગ્સ છે એનું પણ કન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. આ માસ્ટર બેડરૂમની વાત થઈ કે અહીંયા તમારી મનપસંદ જે વસ્તુઓ છે તમે લાવી શકો છો, ઘરને સજાવી શકો છો, રૂમને સજાવી શકો છો. સાથે આગળ વાત કરીએ અને આપણે બીજા માસ્ટર બેડરૂમ તરફ જઈએ એ પહેલાં જોઈએ કે જે અહીંયા સ્ટડી માટે અરેન્જમેન્ટ આપવામાં આવ્યું છે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો કે તમારે અહીંયા કોઈ શોકેસ રાખવું છે અથવા તો કોઈ ફર્નિચર કરાવવું છે, વોર્ડરોબ રાખવું છે, જે કંઈ પણ કરાવવું છે એના માટેનું તમને આ એક્સ્ટ્રા સ્પેસ આપવામાં આવી છે કે તમારે મનગમતી રીતે તમે એનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે એન્ટર થઈ રહ્યા છીએ અહીંયા બીજા માસ્ટર બેડરૂમમાં. એ સાથે જ તમે જોઈ શકો છો કે અહીંયા અટેચ વોશરૂમ આપવામાં આવ્યું છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો. અને માસ્ટર બેડરૂમમાં એકવાર ફરી આગળ સેમ્પલ હાઉસ છે એટલા માટે હાલ તો કોઈ ફર્નિચર અહીંયા રાખવામાં નથી આવ્યું, પણ તમે તમારી કલ્પના શક્તિ મુજબ એમાં આગળ ડેકોરેશન કરી શકો છો, રૂમને સજાવી શકો છો, વોલ પેઇન્ટ કરાવી શકો છો, કે પછી જે તમારી ઈચ્છા હોય. તમે વિચાર્યું હોય કે ક્યારેક મારું ઘર હશે ઇન ફ્યુચર તો હું કંઈક આવું કરીશ, તો આ 4 BHKનો ઘર ફ્લેટ જે છે એનું આપણે રિવ્યૂ અત્યારે કરી રહ્યા છીએ. એકવાર અહીં ફરી આશરે 3 ફૂટની બાલ્કની આપવામાં આવી છે. અને જેમ કે પહેલાં જ મેં જણાવ્યું હતું, કિચનમાંથી જે તમને વ્યૂ મળતો હતો એ સેમ વ્યૂ તમને અહીંયા મળશે. થોડી આગળ જતાં તમે જો નજર કરશો તો નેશનલ પાર્ક જે છે, બોરીવલીમાં આવેલો નેશનલ પાર્ક, એનો તમને વ્યૂ મળશે. એને લીધે જેમ કે તમે જોઈ શકો છો, તમે પણ એ જાણી શકો છો, મહેસૂસ કરી શકો છો કે ગ્રીનરી બહુ છે, બહુ જ ગ્રીન એરિયા છે કે જે કન્સ્ટ્રક્શનમાં ખાસ ધ્યાનમાં આ જે બાબત છે ધ્યાનમાં રાખવામાં આવી છે કે ગ્રીન જે છે, ગ્રીન સિટી, ક્લીન સિટી, એને પહેલાં ફોલો કરવું અને જે એટમોસ્ફિયર છે એ કન્સ્ટ્રક્શનને લીધે ખરાબ ન થાય અને ગ્રીન રાખવું. તો આ થઈ 4 BHK તરફ નજર. હવે આગળ વધુ જોઈએ. ગુંદેચા ટ્રિલિયમના સેમ્પલ હાઉસ વિશે આપણે જાણ્યું, આપણે એની વિઝિટ કરી, પરંતુ હવે સમય છે કે મેનેજમેન્ટ આ વિશે શું માને છે અને વધારે માહિતી લઈએ. પરંતુ એ પહેલાં સમય છે નાનકડા વિરામનો. Sera present Property Bazaar. પ્રોજેક્ટ વિશે વધારે વાતચીત કરવા આપણી સાથે જોડાઈ રહ્યું છે કંપનીનું મેનેજમેન્ટ, કંપનીના ડિરેક્ટર મિનલ ઠક્કર અને જીતેન્દ્રજી અને મિનલ, આપ બંનેનું સ્વાગત છે CNBC બજાર પર. સૌથી પહેલાં હું આપને પૂછવા માંગીશ કે પ્રોજેક્ટ જ્યારે તમે વિચાર્યો ત્યારે શું થોટ પ્રોસેસ હતી, શું વિચાર્યું હતું? તો આ અમારું કાંદિવલી ઈસ્ટમાં પ્રોજેક્ટ છે, સી પ્રિન્સેસ રિયલ્ટીના નામે, ગુંડેચા ટ્રિલિયમ કરીને. અને આ આખું લેઆઉટ 10 એકર્સનું છે અને અમે 10 લાખ ફૂટ ડેવલપમેન્ટ કરીએ છીએ અહીંયા. અને અમારું આ એકદમ હાઈવે ટચિંગ પ્રોજેક્ટ છે, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ટચિંગ. તો અમે આવી રીતે પ્લાન કર્યું કે અમે 4 રેઝિડેન્શિયલ ટાવર્સ ગુંડેચા ટ્રિલિયમ કરીને બનાવીએ છીએ અહીંયા. It is going to be complete residential project, no retail commercial outlets, and અમે અહીંયા that is what we are looking at providing અમારા બધા કસ્ટમર્સને. જીતેન્દ્રજી, તમને એ પૂછવા માંગીશ કે શું રેટ્સ ચાલી રહ્યા છે અને કઈ રીતે રૂમ હોલ્સ અવેલેબલ છે, કઈ સાઇઝીસમાં અલગ અલગ? અમારે ત્યાં આમાં ગુંડેચા ટ્રિલિયમમાં 2 બેડરૂમ, 2.5 બેડરૂમ, 3 બેડરૂમ, 4 બેડરૂમ આ કિચનના ફ્લેટો છે. અને અત્યારે અહીંયા રેટ બી જે ચાલી રહ્યો છે 22,000 થી 24,000 કાર્પેટનો ભાવ છે સ્ક્વેર ફીટનો. અને બીજું મોટું એડવાન્ટેજ એ છે કે અમે આમાં કન્સ્ટ્રક્શનના ઓલામાં ઘણા વર્ષોથી છે, તો એના હિસાબે અહીંનું પહેલાં બી અમારા પ્રોજેક્ટ આ એરિયામાં થયેલા છે, તો અમને લોકલ કસ્ટમરનો ઘણો સારો સપોર્ટ છે. પ્લસ એમાં એક મોટો એડવાન્ટેજ, આજ સુધી અમે કોઈ દિવસ એડવર્ટાઇઝ કરી નથી, તે છતાં પણ આજે અમારું 65% ગુંડેચા ટ્રિલિયમમાં ટોટલ 402 ફ્લેટ છે, એમાંથી 65%નું બુકિંગ થઈ ગયું છે અમારું. રિસ્પોન્સ ઘણો સારો છે. નથી કોઈ બ્રોકરને કે અમે આ રીતે બી પેલું નથી કરતા, તે છતાં બી ડાયરેક્ટ કસ્ટમર બિલ્ડર જોડે જ્યારે
એટેચમેન્ટ હોય ને એ ટાઈપનું જ અમને લાગે છે. એટલે એ લોકોને બી ડર નથી હોતો. એક બિલ્ડરનો ડર હોય કસ્ટમરમાં, એ ડર બી નીકળી જાય છે એમાં. એટલે કાંદિવલીમાં ઘણા પ્રોજેક્ટ્સ છે તમારા, બીજા પણ ભૂતકાળમાં પણ ઘણા પ્રોજેક્ટ્સ તમે અહીંયા કરેલા છે, તો એવું કોઈ પર્ટિક્યુલર રીઝન કે કાંદિવલી એરિયાને શું કામ પસંદ કરો છો? તો હવે આ પ્લોટ અમે લીધેલું 82માં મારા કાકાએ લીધેલું, અને પછી ટાઈમ જતું રહ્યું અને પછી હવે ટાઈમ આવ્યું છે ડેવલપ કરવાને. આઈ એમ ધ થર્ડ, હું ત્રીજી જનરેશન છે જે ડેવલપ કરે છે આ પ્રોજેક્ટને. તો અહીંયા બધું આ સાઈડ તમે જુઓ તો રોડ બી મોટા છે અને ડેવલપમેન્ટ બી સારું છે, પ્લાનિંગ સારું છે આ એરિયાનું. તો એ બધું જોઈને અમે ડિસાઇડ કર્યું કે સારું રેઝિડેન્શિયલ પ્રોજેક્ટ આપીએ લોકોને, જેમાં બધી જે ફેસિલિટીઝ જોઈએ એક બાળકથી લઈને મોટા એજ ગ્રુપમાં, એ બધી અમે પ્રોવાઈડ કરી શકીએ. અને એમાં અમે બહુ બધી અમેનિટીઝ પ્રોવાઈડ કરી છે, ફોર બેબી માટે, ટોડલર્સ માટે પ્લે એરિયા છે, ક્લબ હાઉસ છે, લોકો માટે જોગિંગ ટ્રેક આપે છે. આજના તારીખે તમે જોવા જાઓ તો આપણું આખું ડેમોગ્રાફિક સિટીનું 15 વર્ષની એજમાં યંગ ઇન્ડિવિજ્યુઅલ્સ આવે છે. તો એમાં એ બધા માટે સ્પોર્ટ્સ ફેસિલિટીઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલી માટે અમે ટેનિસ કોર્ટ આપીએ છીએ અમારા ફેસિલિટીમાં, અને ક્રિકેટ પિચ બી છે, તાકી બધા લોકો સ્પોર્ટ્સમાં વધારે ઇન્ટ્રોડ્યુસ થાય અને સ્પોર્ટ્સ રમે, અને એમને કંઈક બહાર જવાની જરૂર નહીં. એમનું આખા અમારા પ્રોજેક્ટમાં જ એમનું બધું એક્ટિવિટીઝ પ્રોવાઈડ કરી શકીએ. અને આ પ્રોજેક્ટ જે તમારા અન્ય પ્રોજેક્ટ્સ રહ્યા છે કંપનીના, એનાથી કઈ રીતે અલગ પડે છે? શું સ્પેશિયલ છે આ પ્રોજેક્ટ? એ રીતે અલગ પડે કે આમાં એક તો ચારે બાજુ આ પ્રોજેક્ટને રોડ છે, રોડ એપ્રોચ છે, પ્લસ અમે આની અંદર અમને કમર્શિયલ મળતું હતું, સારો ભાવ બી મળતો હતો, પણ અમે એ કમર્શિયલમાં નથી ગયા કે જે આવનારા જે રેસિડન્ટ્સ છે એને સારું પેલું થઈ શકે. બિકોઝ કમર્શિયલ જ્યાં હોય ત્યાં થોડું નીચે ટ્રાફિક આ તે બધા એરિયાનું, તો એ બધા ન્યુસન્સ બી ન થાય એનું અમે ખાસ ધ્યાન રાખી અને ખાલી ઓનલી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બનાવ્યો છે. એટલે કહી શકાય કે ગ્રીન તમે બનાવવાની ટ્રાય કરી છે? એ તો 100%ની વાત છે. આમાં અમે બને ત્યાં સુધી પોડિયમ, સ્ટીલ, પાર્કિંગ આ તે બધું જ છે, પણ તે છતાં બી અમારે આર્કિટેક્ટને અમારી ખાસ સલાહ એ જ હતી કે બંને એટલું આ એરિયામાં ઉપરની સાઈડથી ગ્રીન જ દેખાવું જોઈએ અને ગ્રીનરી બને એટલી વધારે યુઝ કરવાની. અને બાકી અમારે નેશનલ પાર્કના હિસાબે થોડું ઘરમાંથી તો વ્યૂ મળશે જ, પણ માણસ નીચે ઉતરે ત્યારે બી એને ગ્રીન લાગવું જોઈએ. એને એમ નહીં થાય કે હું નેશનલ પાર્કથી બહાર છું. એટલે ઘરમાં રહે છે જે કોઈ પણ ફ્લેટ્સમાં રહેતા હોય બધાને નેશનલ પાર્કનો વ્યૂ મળી શકે અને લાભ લઈ શકે. અને મુંબઈમાં એક ખાસ બીજો પ્રોબ્લેમ એ હોય છે લોકોને કે કંટાળી જાય માણસ કોમ્યુટેશનથી, ટ્રેન છે કે ઓટો છે કે શેરિંગ કેબ આજકાલ એ છે, તો આ પ્રોજેક્ટનો એવો કોઈ ફાયદો છે કે ભાઈ કોમ્યુનિકેશનથી કદાચ તમને આરામ મળી શકે કે થોડું ઓછી તકલીફ પડે? તો અમારું તમે કહી શકો કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ટચિંગ પ્રોજેક્ટ છે. તો મારા હિસાબે તો બોમ્બેમાં તમે જુઓ તો ટ્રાફિક તો બધે છે, બટ આ એરિયામાં આઈ થિંક કમ્યુટિંગ બહુ સિમ્પલ છે. અહીંયાથી હાઈવે ઇઝ ઓનલી 500 મીટર્સ અંદર છે, મતલબ તમને 5 મિનિટ લાગશે અહીંયાથી હાઈવે પહોંચવા માટે. એન્ડ પ્લસ રેલવે સ્ટેશન અને બધું બી બહુ ક્લોઝ છે, તો એટલું બધું કન્જસ્ટેડ નથી જેવી રીતે બીજા બધા એરિયામાં હોય છે. અન્ય પ્રોજેક્ટ્સની તમારી વાત કરીએ તો જે સ્કૂલનો તમારો પ્રોજેક્ટ છે એ વિશે જણાવો, કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને પેરેન્ટ્સ તરફથી, સ્ટુડન્ટ્સ તરફથી બધા તેના શું સ્પેશિયાલિટી છે? તો અમે અહીંયા આવીએ છીએ ચતુર્ભુજ નરસિંહ સ્કૂલ, મેથીભાઈ દેવરાજ ગુંડેચાના ફાઉન્ડેશનના નામે અમે સ્કૂલ બનાવીએ છીએ. આ સ્કૂલ ટ્રસ્ટ મારી ગ્રાન્ડમધરના નામે છે, મેથીભાઈ દેવરાજ ગુંડેચા, અને સ્કૂલ ચતુર્ભુજ નરસિંહના નામે છે. મારા હસબન્ડ સુજય જયરાજ એ જમનાબાઈ નરસિંહ સ્કૂલ અને નરસિંહ મોંજી એડ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, અને એમને અમને હેલ્પ કરે છે આ સ્કૂલ બનાવવા માટે, અને એમના ગ્રાન્ડફાધરના નામે અમે સ્કૂલ બનાવી છે. એ સ્કૂલમાં તમે જુઓ તો બે પ્લોટ છે અને વચમાં 1 એકરનું પ્લેગ્રાઉન્ડ આપીએ છીએ ફોર સ્ટુડન્ટ્સ, ફોર ઓલ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ માટે. નર્સરી ટુ 5th સ્ટાન્ડર્ડ એક સ્કૂલમાં હશે જે નાના બાળકો હોય, અને 6th સ્ટાન્ડર્ડ થી લઈને 12th સ્ટાન્ડર્ડ સુધી બીજી સ્કૂલ છે. એમાં અમે બધી ફેસિલિટીઝ આપીએ છીએ, સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ, સ્વિમિંગ પૂલ આપવાના છે અમે સ્કૂલમાં બી. આ IGCSE કરિક્યુલમ મતલબ કેમ્બ્રિજ કરિક્યુલમની સ્કૂલ થશે, ઇન્ટરનેશનલ સ્કૂલ. ઇટ વિલ બી ધ લાર્જેસ્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આપણા સિટીમાં, વિથ એઝ એન સ્ટુડન્ટ કેપેસિટીમાં ઇટ બી લાઈક ઓછા સ્ટુડન્ટ બટ એરિયા બહુ મોટી હશે એવી રીતે, તો સ્ટુડન્ટ્સને બી બહુ જગા મળશે.
બહુ મોટી સ્કૂલ બનવાની છે અને યસ આ બધી ફેસિલિટીઝ છે. સેફટીની વાત કરીએ ઓફકોર્સ યસ સેફટી સ્કૂલમાં અમે જે બસ પ્રોવાઈડ કરશું, સ્કૂલ બસ હશે, એમાં બી કેમેરાઝ હશે, આખી સ્કૂલ કવર્ડ વિથ CCTV. બાઉન્ડ્રીઝ ઓફકોર્સ સ્કૂલની બાઉન્ડ્રીઝ આજકાલ અને સિક્યોરિટી બહુ ટાઈટ હોય સ્કૂલમાં બી, અને ઇવન અમારી બિલ્ડિંગ્સમાં બી અમે બહુ સારી સિક્યોરિટી આપવાનું ટ્રાય કરીએ. જીતેન્દ્રજી, તમે જણાવો કે પ્રીમિયર પ્રોજેક્ટ જે છે ગુંદેચાનો, આના વિશે જણાવો કે ઓલમોસ્ટ પોઝિશન બધા જ આપવામાં આવ્યા છે અને એમાં કેવો રિસ્પોન્સ છે? આમાં થોડું પોઝિશન માટે થોડું લેટ થઈ ગયું હતું અમારાથી, પણ રિસ્પોન્સ એકદમ સારો છે. અહીંના રહેનારા કસ્ટમરો બી અમને હવે એપ્રિશિએટ કરે છે. આજે મારી માઉથ પબ્લિસિટી જે કહેવાય, આજે 116 જણાએ ફ્લેટ લીધા છે, એમના મોઢેથી જ થાય છે. ને આ બધા અમારા જૂના જ કસ્ટમરો છે, પણ બિકોઝ ઓફ સિસ્ટમને આ માટે થોડું ઇફેક્ટ થઈ હતી, પણ રિસ્પોન્સ સારો છે કસ્ટમર. આ પ્રોજેક્ટમાં એમ્યુનિટીઝ અને રૂમ સાઇઝ આ વિશે જણાવો. કદાચ તમને આવી લોબી બોમ્બેમાં આ પ્રીમિયરમાં છે, એના પછી તમને કદાચ બોમ્બેમાં આવી લોબી ક્યાંય જોવા નહીં મળે. એટલી મોટી લોબી અમે આપેલી છે, તમે કદાચ એ જોઈ શકો છો તમે અહીંયા ઓલામાં પ્રોજેક્ટમાં. એટલી મોટી લોબી છે, મીન્સ એક જોડે 200 માણસ બેસાડીને તમે જમાડી શકો, આપણી ગુજરાતીમાં કહેવાય ને. થેન્ક યુ સો મચ. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને પ્રોજેક્ટ વિશે ડિટેલ શેર કરી, અને બેસ્ટ વિશીસ. થેન્ક યુ. તો આ રીતે આજે મુંબઈના કાંદિવલી ઈસ્ટમાં આવેલા ગુંદેચા ટ્રિલિયમ પ્રોજેક્ટ વિશે આપણે જાણ્યું કે જે મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી માત્ર 500 મીટરની દૂરી પર છે અને તમારા ઘરમાંથી નેશનલ પાર્કનો વ્યૂ તમે મેળવી શકો છો. આજના પ્રોપર્ટી બજાર એપિસોડમાં બસ આટલું જ. આવતા સપ્તાહ અન્ય કોઈ પ્રોજેક્ટ, અન્ય કોઈ શહેર સાથે મળીશું. CNBC બજાર સાથે જોડાયેલા રહો. Cera present Property Bazaar.